હેલો મિત્રો, આગળ આપણે જોઈ ગયા સૂત્રો જેમની અંદર લાસ્પેયર, પાશે, ડોર્બિશ અને બાઉલી, ફિશર, માર્શલ એજવર્થના સૂત્રો આપણે આગળ જોઈ ગયા. ત્યારબાદ હવે એ રીતના આપણે દાખલા જોવાના છે કે જેમની અંદર આપણને કેવી રીતે એમનો સૂચકાંક શોધવો એ આપણે નિર્ધારિત કરવાનું છે. તો અહીંયા આપણે એક દાખલો જોઈએ જેની અંદર કીધું છે નીચેની માહિતી પરથી લાસ્પેયર, પાશે, ડોર્બિલ, બાઉલી, ફિશર અને માર્શલ એજરવર્થના સૂચકાંક ગણો. હવે તમને એમાં વસ્તુ આપેલી છે, વસ્તુ A, B, C, D. ત્યારબાદ આધાર વર્ષ, તમને આધાર વર્ષના ભાવ આપેલા છે 6, 2, 4, 10 અને જથ્થો આધાર વર્ષનો જે તમને આપેલા છે 50, 40, 100 અને 12. હવે તમને બધાને ખબર છે કે આધાર વર્ષનો ભાવ હોય, આપણે આધાર વર્ષને 0 વડે દર્શાવતા, બરોબર, 0 વડે. તો આધાર વર્ષનો જે ભાવ હોય એને આપણે જોઈએ P0 તરીકે દર્શાવી શકાય. ત્યારબાદ આધાર વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટી, ભાવ એટલે પ્રાઇઝ. તો જથ્થાને આપણે Q, પણ આધાર વર્ષ છે એટલે Q0 વડે આપણે દર્શાવશું. ત્યારબાદ ચાલુ વર્ષ. હવે ચાલુ વર્ષ છે એનો ભાવ તમને રૂપિયાની અંદર આપેલો છે, બરોબર. તો એમને આપણે ચાલુ વર્ષને આપણે 1 વડે દર્શાવે છે, પરંતુ ભાવ છે એટલે પ્રાઇસ એટલે P1 વડે આપણે ચાલુ વર્ષને દર્શાવીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે જથ્થો ચાલુ વર્ષનો એટલે કે ક્વોન્ટિટીને Q વડે અને ચાલુ વર્ષને આપણે 1 વડે દર્શાવીએ છીએ, આધાર વર્ષને 0 વડે દર્શાવે છે. આ વાત ભૂલાવી ન જોઈએ, આ વાત ભૂલાશે તો દાખલો આવડશે નહીં. એટલે બરોબર આપણે યાદ મગજમાં રહી જવું જોઈએ. આધાર વર્ષને આપણે 0 વડે દર્શાવીએ છીએ, ચાલુ વર્ષને 1 વડે દર્શાવીએ છીએ, ભાવને આપણે પ્રાઇઝ કે એટલે P વડે દર્શાવીએ છીએ અને જથ્થો એટલે ક્વોન્ટિટી એને આપણે Q વડે દર્શાવીએ છીએ. હવે આપણે દાખલો ગણવાનો છે. કેવી રીતે ગણવાનો છે એનું મેં થોડુંક આગળ કોષ્ટેક તમને બનાવીને જ આપેલું છે, કેમ કે આપણે ગણતરીમાં ઝડપથી આપણે વધુ દાખલા લઈ શકીએ, આપણે ઝડપથી વધારે સમય ખોટી ન થાય એટલા માટે મેં તમને અગાઉ એનું કોષ્ટક બનાવીને જ આપ્યું છે. અને મેં તમને કીધું ને કે દાખલો ગણતા પહેલાં આપણે એમના સૂત્ર લખી નાખવા જોઈએ. જો આપણે લાસ્પેયર, પાશે, ડોર્બિશ, બાઉલી, ફિશર અને માર્શલ એજરવર્થના સૂત્ર તમને લખેલા હશે, એની ઉપરથી આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો હવે કેવી રીતે ગણતરી કરવાની એ હું તમને સમજાવીશ. તો જુઓ, આવી રીતે આપણે એનું કોષ્ટક બનાવવાનું છે. જો આપણે પહેલાં તો વસ્તુ હતી A, B, C, D, ત્યારબાદ ભાવ. મેં તમને ઓલામાં જેવી રીતે કીધું હતું એવી રીતે કોષ્ટક. જો ભાવ એટલે કે આધાર વર્ષનો છે, ઉપર લખ્યું આધાર વર્ષનો ભાવ, તો એને આપણે P0 વડે દર્શાવશું, જથ્થાને Q0 વડે, ચાલુ વર્ષના ભાવને P1 અને ચાલુ વર્ષના જથ્થાને Q1 વડે દર્શાવશો. આ રકમ આપણે જે દાખલામાં આપી એની એ છે. પરંતુ હવે આપણે જો મેન તો લાસ્પેયર અને પાશે આ બેયનું સૂત્ર ઉપર જ આપણે ગણતરી કરવાની છે, બરોબર. તો હવે આપણે જોઈએ કે આમાં આપણે કઈ બાબતની જરૂરિયાત પડે છે, બરોબર. તો પ્રથમ આપણે જોઈએ કે આમાં આપણને P0 Q0ની જરૂરિયાત પડે છે, બરોબર, અથવા તો P1 Q0ની જરૂરિયાત પડે છે. તો P1 Q0ની જરૂરિયાત પડે એટલે આપણે એનું કોષ્ટક બનાવશું. જો અહીંયા P1 Q0, બરોબર. બીજી આપણને જરૂર પડે છે P0 Q0, અહીંયા આપણે બનાવ્યું P0 Q0, આ એનું કોષ્ટક છે. ત્યારબાદ ત્રીજું છે P1 Q1, જો P1 Q1. ત્યારબાદ અહીંયા આપણે છે P0 Q1. આ આપણે અગાઉથી સૂત્ર એટલા માટે લખી નાખ્યા કે આપણને ખબર પડે કે આપણે કઈ રીતે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે P0 Q1 દર્શાવ્યું. હવે આપણે જોવાનું છે P0 Q1. અહીંયા હવે પહેલા કોષ્ટકથી આપણે જોઈએ કે P0 Q0 એ છે એટલે આ બે કોષ્ટક થયા. એ બંનેનો ગુણાકાર કરવાનો. જો અહીંયા છુપી નિશાની બધા વચ્ચે છે એટલે કે ગુણાકાર કરવાનો. તમે આ 12મા ધોરણની અંદર બધા ભણી ગયા છો, બરોબર. તો એ જ અહીંયા કરવાનું છે કે અહીંયા P0 અને Q0નો ગુણાકાર કરવાનો આવી રીતે, બરોબર. તો 6 × 35 એટલે 300. વસ્તુ એમાં 300, વસ્તુ બીમાં 80, વસ્તુ સી ની અંદર 400 અને વસ્તુ ડીની અંદર 120. તો આ શું કર્યું? આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો. હવે આપણે જોવાનું છે P1 અને Q0 આ બંનેનો.
આ બંનેનો ગુણાકાર કરવાનો છે એ અહીં આપણે લખવાનો છે. 500 વસ્તુ એ માટે, વસ્તુ બી માટે 80, વસ્તુ સી માટે 600, વસ્તુ ડી માટે 360. બરોબર, સમજાઈ ગયું. હવે આપણે લેવાનું છે P1 Q1. આ P1 અને આ Q1 એ બંનેનો ગુણાકાર આપણે P1 અને Q1 આ બંનેનો ગુણાકાર લેવાનો છે. બરોબર, અહીંયા 600 વસ્તુ એ માટે, વસ્તુ બી માટે 100, વસ્તુ સી માટે 720, વસ્તુ ડી માટે 720. આ બધું આપણે કેલ્સીની અંદર ગણતરી કરવાની છે, જેના પરિણામે આપણને સરળતાથી સમજાય એ વાતનું અહીંયા સ્પષ્ટ આપણે ધ્યાન રાખવાનું છે. બરોબર, ત્યારબાદ હવે છેલ્લું ખાનું છે એ છે P0 એટલે કે આ અને Q1 એટલે કે આ. તો આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો વસ્તુ એ માટે કેટલા આવશે? 360. વસ્તુ બી માટે કેટલા આવશે? 100. વસ્તુ સી માટે જો અહીંયા 100 છે. બરોબર, વસ્તુ સી માટે આવશે 480. વસ્તુ ડી માટે આવશે 240. આ બધાનો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી, કેલ્સીનો ઉપયોગ કરી અને અહીંયા ગણતરી કરવાની છે, જેના કારણે તમને ખૂબ જ ઝડપતાથી માહિતી પ્રાપ્ત થાય અને ઝડપતાથી જવાબ મળી શકે. હવે આ બધાની માહિતી આપણે અહીંયા P1 Q0 શોધવા માટે આપણે એનો સરવાળો કરવો પડશે. બરોબર, તો પ્રથમ P0 Q0 છે એમનો સરવાળો થશે 900. ત્યારબાદ P1 Q0 નો સરવાળો થશે 1540. ત્યારબાદ P1 Q1 નો સરવાળો થશે 2140. ત્યારબાદ P0 Q1 એનો સરવાળો થશે 1180. હવે આપણે રકમ છે એ સૂત્રની અંદર મૂકવાની છે. અહીંયા આપણે જોવાનું છે P1 Q0. P1 Q0 એટલે કેટલા છે? 1540. આ રકમ આપણે અહીંયા લીધી. ત્યારબાદ છેદમાં P0 Q0 એટલે આ. બરોબર, છેદમાં 900 ગુણ્યા 100 બરાબર એનો જવાબ તમારી પાસે આવશે 171.11. આ આપણને શું મળ્યો? લાસ્પેયરનો સૂચકાંક મળ્યો. હવે આપણે પાશેનો સૂચકાંક શોધવા માટે શું કરશું? પાશેનો સૂચકાંક શોધવા માટે આપણે એવી જ રીતે P1 Q1. હવે P1 Q1 અહીંયા કેટલા છે? 2140 એટલે અહીં લખશું 2140 છેદમાં P0 Q1. P0 Q1 અહીંયા છે 1180. 1180 ગુણ્યા 100. તો આનો જવાબ આપણી પાસે આવશે, બધાય કરવાનો, કેલ્સીનો ઉપયોગ કરવાનો. બરોબર, 181.36. આ આપણને શેનો મળી ગયો? આ આપણને મળી ગયો લાસ્પેર અને પાશેનો. હવે આપણને લાસ્પેર અને પાશે મળે, બરોબર, એટલે આપણને ફિશરનો સૂચકાંક શોધવામાં ખૂબ જ સરળતા. બરોબર, તો આપણે ફિશરનો સૂચકાંક શોધવા માટે શું કરતા હતા? એવું જ કરવાનું, લાસ્પેર અને પાશે બંનેનો જે આપણે સૂચકાંક મળ્યો એમનો ગુણાકાર આપણે કરવાનો છે. 171.11 ગુણ્યા આ આપણે મળ્યો ને 181.36. 181.36 આ બંનેનો ગુણાકાર કરી અને એમનું વર્ગમૂળ આપણે કાઢીશું તો આપણી સામે એનો જવાબ હશે 176.16. આ આપણને કોનો મળ્યો? ફિશરનો સૂચકાંક. હવે આપણે શોધવાનો છે ડોર્બિશ અને બાઉલીનો સૂચકાંક આપણે શોધવાનો છે. તો ડોર્બિશ અને બાઉલીના સૂચકાંકમાં પણ આપણે એવી જ રીતે વાતને ધ્યાનમાં રાખવાની છે અને એમાં આપણે એ જ કરવાનું. જો અહીંયા લાસ્પેર પ્લસ પાશે ભાગ્યા 2 એવી રીતે એનું સૂત્ર આપણી સામે હતું. તો આપણે પહેલાં લાસ્પેરનો કેટલો મળ્યો છે? આ 171.11 પ્લસ. તો પ્લસ કરવાનું છે, ગુણાકાર નથી કરવાનો. પાસેનો કેટલો હતો? અહીંયા જો, અહીંયા 181.36 ભાગ્યા 2 એટલે એનો જવાબ આપણી એટલે કે ડોર્બિન બાઉલીનો જવાબ આવશે આપણી પાસે 146.23. બરોબર,
આવી રીતે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે, જે આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને આપણે આગળ દાખલામાં ઉપયોગમાં લેવાનું છે. હવે આપણે છેલ્લો બાકી રહ્યો તો એ છે માર્શલ એજવર્થ. બરાબર, એની આપણે એવી રીતે ગણવાનું, જો અહીંયા લાસ્પેર પાસેનો નથી કરવાનો, પરંતુ અહીંયા એમનો જે સરવાળો બને છે એ લખવાનો. એટલે કેવી રીતે લખવાનું? જો P0 અહીંયા જો સિગ્મા P1 Q0 આપણને કેટલું ઉપર મળ્યું હતું? જોઈ લેજો બધા, 1540 મળ્યું હતું. બરાબર, પ્લસ કરશું આપણે, એટલે એનો જવાબ આપણી સામે આવશે સિગ્મા P1 Q1, એનો સરવાળો હતો 2140 એના છેદમાં P0 Q0. બરાબર, તો P0 Q0 કેટલા છે? 900. બરાબર, જો ઉપર 900 પ્લસ છેલ્લું હતું આ છે P0 Q1 કેટલા છે? 1180. બરાબર, ગુણ્યા 100. આ બેનો સરવાળો કરવાનો, અહીંયા ગુણ્યા 100 કરશું, એટલે આપણી પાસે જવાબ આવશે 176.92. તો બરોબર, હવે આપણે જોઈ લઈએ કે આપણે લાસ્પેર, પાસે, ફિશર, બાઉલી અને એજરવર્થનો આપણને સૂચકાંક ગોતવામાં આવ્યો છે, જે આપણે સારી રીતે સમજીએ અને આવી રીતે આપણે એમના દાખલા સમગ્ર રીતે સમજી અને વ્યવસ્થિત આપણી નોટની અંદર ઉતારશું, જેના પરિણામે આપણને ગણતરીમાં ખૂબ જ સરળતા, સહજતા અને યોગ્યતા પ્રમાણે, મેન તો જો આમાં તમારે ઈ ઝોન છે લાસ્પેર, પાસે, ફિશર, એમની અંદર કેવી રીતે આપણે ગણતરી કરી છે, અને બાઉલી અને એજરવર્થ એ તમારે માર્શલ એ તમારે નવા બે છે. બરાબર, આ પહેલાં તમારે લાસ્પેર, પાસે, ફિશર તો આવી જ ગયા હતા 12માના, જે આવે એ જ રીતે છે, માત્ર તમારે બે જ નવી કિંમત મૂકવાની હોય તો એ બે નવી કિંમતના સૂત્ર આ બે છે. આ એક તો આ છે અને બીજું આ છે. આ બંને માટે તમારે યોગ્યતા પ્રમાણે એમની ગણતરી કરવાની છે અને વ્યવસ્થિત રીતે પાકી નોટમાં ઉતારવી, અને જેના કારણે તમારે પરીક્ષાના સમયમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે. ધન્યવાદ.